હા વાપડશે ને આ ઘર બદલી દેવું પડે હો મારથી તો આવું કામ નહીં થાય હમણાં હાંસ પડે ને રોટલા બના દે શાક બના દે રાસુ સાફ કરી દે પોતા કચરા કરી દે એમ કે તને ખબર છે આપું કુના ઘર રોકાઈ રહ્યા કુના ઘેર મને નહીં નામ ખબર હો બધું આના હાથમાં છે કંટ્રોલ પોલીસ કંટ્રોલ આથી જો તું નાહીને આવી ને યસ એનો આપણો તોડ કરાવે ઓ સોન પાપડી આયા બોલાવે છે સાહેબ હું દે આવું દે આવું સોરી તો અમ્મી ઘેરની લાગી રહી ભારી સોનું દાગીના પહેરી રહી અને તું તો પેલી ફાટેલી નોટ રળિયું ખળિયું પાર રખડતું હિંડે એવું યો કી સ્કૂલ નો પ્રેમ યો અમીર બનતા ગયા हम गरीब बनता गया ઓ નો यस फसावी सी લાગ્યું એવું મને હે લાગ્યું એવું क्योंकि अमीर तो बनવું પડે ને यस एक बात पूछवानी थी हाँ बोलो 2 महीने થી તમે રોકી મેલ્યા હમુન કે हमारो तोड़ कराओ दावो लाड़ देहो કરીને હજી તો કોઈ ઠેકાણા નથી યાર કોઈક તો કરી આલો એના માટે મારે કાંઈ રસ્તો છે યસ યસ પણ એના માટે ખાલી હાથે કઈ નહીં થાય એના માટે તું હાવ સમજી ગયો તું એટલો હોશિયાર છે મને ખબર છે કે તને હાવ કંઈ કહેવાની જરૂર નહીં આ થશે તો બધું થશે પૂછવું પડે એના બાપનો માલ છે મારા બાપનો નહીં મેં મારા બાપનો હું એકલો કરે પૂછતો આવ જા યાર કેમ કોઈ તોડ થઈ જવાનો આપણો ગુલામી આજથી બંધ પણ દરેક તારું ગળું ખાલી કરવું પડે આખું જ નહીં ખાલી કરવું પડે ને નહીં નહીં આખું નહીં એક જ નાનું પાતળું ફાલી નાખે રૂહ કરી આલવાનો લાગે હે હુસેનભાઈ હા રામ 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 હેરત લેવા દે ને હા કઈ નહીં તે મારું તો કરી દીધું પણ હાવ બીજા દેશમાં તને મોકલવા માટે ભાડું ને તું જેમ કે એમ કરી રહ્યો હજુ હું વોંકો વળું હે વોંકો વળું કે હુસેન હુસેન નહીં જાણું હું ફે ઝઘડા કેમ મોણા બહુ ખરાબ દે દારૂડિયો દારૂ મને દારૂમાં હું લઈ આવ્યો અન બાકી પોગે પડવાની કોઈ જરૂર નહીં મેં મારે ભાઈબંધો ઘણા મોટા છે કોઈની જરૂર ના પડે મારે એવા માણસ છે 10 જેવા માણસ છે પૂરી કોટ ખરીદ લો એવા માણસ છે એટલે બીજું કઈ નહીં કહેતો કે આ જેમ કરીને તોડ કરી આલ્યો એમ એક હજુ આલવું પડે સારો હું મોડિયો ફોડી નાખી યસ આ હમણાં બધું ઈ નાલી આલીને પૂરું કરીને પછી ગાડી શું કર ખાવા પીવાના ફાફા વળી જાય પછીની વાત પછી છેતરી ખાઈ જાય ઓ સોન પાપડી તમે બે જણા અંદર અંદર હું ગુસ્સર પુસ્સર કરી રહ્યા આલુ છે કે ના આલુ તોડ કર દો મેં કીધું કहाँ कर दे तोड़ મને હાલ દો હમણાં તોડ થઈ જાય અરે આને બાઈ મારી ઉપર ફરિયાદી કરી છે કે હું ઉંમરમાં અંતો મોટો છે અને આ મારતી નાની છે ના બાલિકા ફરિયાદ કરી છે પોસ્કો લગાડી બળાત્કાર લગાડી પણ આ ટડું છે ટડુઆ તો એ છતાં નાની ઉંમર લગાડી મારી ઉપર 370 લગાડી એની વાત કરી રહ્યો છે પોલીસ વાળા મને ઢૂંઢી રહ્યા છે યસ આમાંથી અમને ઉગારી લો અવશ્ય ઉગાડી લે તમને હા તો મને હાલ દો હું તમને અહીંથી બધું ટપા દપા કરી નાખીએ
જ લોકેશન છે આ. આ એ જ છે ને આ જ છે. પકડવાનો છે, ભાગવામાં જ દેવાનો. હો ચાલો જલ્દી. કેસ બી બધો હટાવી આલું. અરે ભાઈ યાર તારે ઘેરામાં રીરીને થાક્યા યાર. દાળોડું ખવાડે, રોજ કડવું ખવાડે, લેમડી નાખી ની કે ધણા ની નાખે. બૈરુમાં કેવું થઈ ગયું, કેવા ઘેરની સોરી યાર. ઉઈ પાફોડીએ નીકળે યાર, ખરાબ કરી નાખી તારા બૈરા. અહીં કામ કરાય કરાય હકને ખવાય ઠેકાણો નહીં મળે આને. કઈક તો વ્યવસ્થા રાખો યાર. આવડું ખૂનું આલી રહ્યા તોય છતાં હજુ એને બેંક બેલેન્સ ઘણું બધું છે એમ. આ કેસ ને રફા દફા કરો. કેસ રફા દફા નહીં થાય, તમુ રફા દફા થાહો. શું કામ છે સાહેબ? ના બૂટમાં કડી કેમ ઢોળાય? કડી હડી રહેવા દે. એ તમે ભજીયા ખાઈને આયા, પણ આની પર કેટલો મોટો કેસ લાગેલો તને ખબર છે? તને દીના હાથે એનો હાથ અલમ તને ગુનામાં તો તને તો મેં ઘાલ નાખવાનો છે. ની સબુ તારે થર થર કાપે એમ કે તેલે તને આવીને હતી ભેળો લીઝવા ખીરા મારી ભેગો. હા મેન મુદ્દો પસાડી હટાઈ ને બઠો સાહેબ. હકીકત શું છે એની કન તું જાણો. જે વળી આવેલે આ મન બસાવાને બદલે અહીં પસાડી હટાઈ અહીં આવ. અહીંયા બોલવાથી કઈ નહીં થાય, કોર્ટમાં બોલવું પડે. કોર્ટ સુધી કેસ નહીં પૂગવા દે સાહેબ. સાહેબ ગુજો ભરાયું લાગે છે. ઇતરા હકીકતની વાત સાહેબ એ જ છે. હજી સોરી છે. હા મારી પર બળાત્કારનો કેસ લગાડ્યો હે એને બાઈ. બરાબર છે. લગાડ્યો તો તું દેખાઈ રહ્યો એવો. અને લાગો જ જોઈએ તારી પર. હવે 1 મહિનો ઓછો પડે છે 18 વર્ષમાં. એવું છે? અત્યારે 11મો ચાલી રહ્યો, 12માં પૂરું. તો નાબાલિકાનો કેસ લગાડ્યો મારી પર બળાત્કારનો. તો 1 મહિનામાં કેટલીક મોટી થઈ થઈને ખાવાની આ. બરાબર છે ભાઈ. ઓરી ઊભી થાજો, ઊભી થાજો. આ કેટલી કઈ રીતે નાબાલિકા કહેવાય? અરે ભાઈ પણ જે કાનૂનમાં ચાલે ઈ જ ચાલે ને. મહિનો ઓછો તો તે ઓછો છે તો કેસ તો લાગી જ જાય ભાઈ. હા કેસ એવા તે એમ તૂટી જાય રાજ સાહેબ. એ તો બરાબર છે. આ તો હે? તૂટી જાય કેસ એમ. તૂટી તો જાય જાય મારી કરતા વધારે લગભગ આને બાઈ ખવાડે એમ લાગે છે. અરે ભાઈ કોઈ અમે પૈસા નથી ખાધા હાલ. પૈસા ખાતા તમારા પેટ મોટો થઈ જતા નથી. દેખ પેટ મોટો છે પેટ મોટો. અને આ 2 જણ ભાડે લઈને આવ્યો. નકલી પોલીસ વાળો નથી ને? ના હે કઈ તો નકલી લાગી રહ્યો તને. નકલી તો કેટલા લે રમ કે 5 મિનિટ આવો. કેટલા લે જરાક ભાઈ એક ખૂણાની સેન છે 5 તોલાની. બરાબર પર્સનલ છે ભાઈ, પર્સનલ છે. જા તું આવા હવેલદાર ને તો હવાલદાર તો ત્યાં જા. 10-5 હજાર ધરાવ દે તમારો મેન સાહેબ. એમાં ભલે છે તમારી 5 તોલાની છે 6.5 લાખની. રફા દફા થઈ જશે. આપી દે પણ મને પૂરેપૂરી એ જાણકારી આલ્યો તમે કે આને બાપે લખાડી હું અને સાસી રહસ્યની વાત હું છે. એ તો કેસ કોને કર્યો છે બધું ટોટલી ખાસી આવ્યો. ટોટલી વસ્તુ તને હું કાલે વોટ્સઅપ કરી દઉં ને. આપણે કાલે મળીએ જ છીએ. Okay. બરોબર છે? યસ સબદુલ તો હું મારે ઘેર આયા કઈ રફા દફા નહીં થાય. રફા દફા હું કરી. એટલે તું ઇન્સ્પેક્ટર સામે બોલે છે? હું ઇન્સ્પેક્ટર. કોણ એટલે? ઇન્સ્પેક્ટર સ્પેલિંગ બોલ. ઇન્સ્પેક્ટર બબલુ ની સામે તારું ડબલું બની જશે. શાંતિ રાખો. ડબલામાં મારું ડબલું બીજું થઈ જાય. કેમ કે અત્યારે હું એક ડબલામાં ફસાયેલો છે તો હું 2 ડબલે નથી કરું. સાચી વાત શું છે આ છોકરી પાસે તમે જાણી લો સાહેબ. તું અહીં બોલ એટલે હતાઈ મતી મન ઠેઠ સુધી આખી કોર્ટમાં હોટમાં ફેરવવાના અહીંયા. મહિલાને મારે છે? તાર બૈરુની મેં તારે ઘરે મહિલા રહી તું નહીં મારે. મહિલા મન મારે. તું મહિલાને મારે છે હમણાં પડી જાય તને. સોરી મતલબ મહિલા પોલીસ અનારા પુરુષને મારે તો ચાલે. પુરુષ મહિલાને નહીં મારવો જોઈએ. એવું આ બધું સાહેબને જણાવો હકીકત શું છે. જણાવો હકીકત બોલો. આને તમે લેવા બોલાવેલો પછી આ લેવા આવે? ઈ તો હું આવી પણ સાહેબ પેલકા એને મને ધમકી આલેલી કે તું મને નહીં આવે તારો ચહેરો બગાડ દી હું એસિડ નાખીને મેત્રે હું આવી. લાગે છે તને બરફમાં સુવાડો પડશે. અને પેલી લાલ ચટણી ખાઈ ભરવાની ખબર ને?
મને તો સાહેબ જરી કદી શાક જો સરખું બનાવ દે તીખું તો આજે હું વાળતો જઈને બહાર નીકળું હિલકી આવી જાય અને અહીં ભરતે હોત મારે ભાઈ પૂરા કશ્મીરી મરચિયા છે ખબર, કશ્મીરી તીખામાં તીખા વર્લ્ડ ના. અને તના હાર આલ્યો મેં પોલીસ થી બસાવા હું કા ફામલો ઉભો ઓન લઈ જાવ તો હું મને કળ્યા પાડ ના કે મારા બઈ રાહત. ચાલો ભાઈ આને લઈ લો. તે આપણા કેસ નું કેવું થાય? કેસનું છે ને કાલે માહિતી બધી આપું તમને. કાલ માહિતી? હમ. કઈ રીતની માહિતી કાલે? બધું કોને કેસ કર્યો છે, ફલાણું ઢીકણું બધું જ છે ને તમને પૂરેપૂરી બસાવવાની જવાબદારી આપણી છે. જવાબદારી ઓકે. કેસ હાલવાટની જરૂર તો અહીં હનનો હળી પાડીને સા ઉકાળ દીજે એને એફઆઈઆર. ઓકે નો પ્રોબ્લેમ. ઓન કેવું કરો મદદમાં ફૂલ છે, મારીમાં સપોર્ટમાં ફૂલ છે. આ તો આ માણસ કોણ છે અને આના ઘરે કેમ રોકાયો તું?